નમસ્કાર. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ હતો અને એમાં ખાસ કરીને ડાંગ જિલ્લામાં પણ ખૂબ વરસાદનું પ્રમાણ હતું. તો ગઈકાલે આજે સુબીર તાલુકામાં મહાલ ગામે એકલવ્ય મોડલ સ્કૂલ છે, ત્યાં કેમ્પસમાં થોડું પાણી ભરાયું હતું અને એ સંદર્ભે આજે ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયાના ધારાસભ્યશ્રી વિજયભાઈ, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓએ આ સ્કૂલની અત્યારે મુલાકાત લીધી અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હોવાથી એક આયોજનના ભાગરૂપે ફરીથી કંઈ આ કેમ્પસમાં પાણી ભરાય અને એને કઈ રીતે આપણે પહોંચી વળવાનું એના માટે આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં અને અત્યાર સુધી જે રીતે ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદના લીધે રસ્તાઓ બંધ થયા હતા, જે જીબીની જે લાઇટનો જે ઇસ્યુ હતો, એ પણ તમામ વહીવટી તંત્ર અત્યારે કાર્યરત છે અને પહોંચી વળવા માટે કદાચ વધારે વરસાદ આવે તો પણ અમારું જે તંત્ર છે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, સરકાર, એમાં ખાસ કરીને અમારા ચૂંટાયેલા જે પદાધિકારીઓ છે, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, એ લોકો પણ 24 કલાક ફિલ્ડમાં રહીને લોકોને કંઈ મુશ્કેલી નહીં થાય એના માટે સતત ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર અને અમારા ચૂંટાયેલા જે મેમ્બરો છે એ પણ કાર્યરત છે હાલમાં.